નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ફેબ્રુઆરી મહિનાથી જ લાગુ થઈ ગયા છે 10 નવા નિયમો, જેમની અંદર લાયસન્સ, બેંક, ગેસ, સિમ કાર્ડ, કાર, ચૂંટણી અને બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર। તો જૂના વાહનોને લઈને સરકારની નવી ભેટ, સેવિંગ ખાતા ધારકો આપે ધ્યાન, એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ, રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક, વીમાને લઈને મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો અને આજના સૌથી મોટા 13 ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો બેંકને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો જેમની અંદર સેવિંગ ખાતા ધારકો છે એ હવે ધ્યાન આપે, કારણ કે મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ સેવિંગ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ રાખવાનો જે નિયમ હતો એમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો। અને હાલ મિત્રો જો તમારું પણ SBI બેંકની અંદર ખાતું છે તો તમારે મિનિમમ બેલેન્સ છે મિત્રો 5000 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં મિત્રો તમારે 3000 રૂપિયા રાખવું પડતું હતું। અને મિત્રો જો પંજાબ નેશનલ બેંકની અંદર તમારું ખાતું છે તો તમારે મિત્રો મિનિમમ બેલેન્સ છે એ પણ હવે 3500 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં 2000 રૂપિયા હતું। કેનેરા બેંકની અંદર તમારું ખાતું છે તો હવે તમારે મિનિમમ બેલેન્સ છે મિત્રો 2500 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં મિત્રો 1000 રૂપિયા હતું। આ મિનિમમ બેલેન્સ રાખવાને લઈને નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે મિત્રો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એટીએમમાંથી જે પૈસા ઉપાડવાનો જે નિયમ છે એમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ એટીએમમાંથી જે પૈસા ઉપાડવાનો નિયમ છે એમની અંદર પણ હવે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે તમે દર મહિને ફક્ત 3 ટ્રાન્ઝેક્શન જ છે મિત્રો ફ્રીમાં કરી શકો છો। ત્યાર પછી મિત્રો વધારાના ટ્રાન્ઝેક્શન કરશો તો એમના ઉપર 25 રૂપિયા ફી છે એ તમારે ભરવી પડશે, ફી છે લેવામાં આવશે, જે ફી પહેલાં મિત્રો 20 રૂપિયા લેવામાં આવતી હતી। અને નોન હોમ બેંકના એટીએમ હોય એના ઉપર તમારે પણ આ ફી છે એ 30 રૂપિયા ચૂકવવી પડશે। અને એટીએમમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા છે એ પણ મિત્રો હવે 50,000 રૂપિયા રાખવામાં આવી છે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે, સબમિટ કરવાના રહેશે। જ્યારે થોડા દિવસ બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે એમાં આ 10,000 રૂપિયા છે એ મિત્રો મોકલી આપવામાં આવશે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું મિત્રો કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય છે આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી છે એ પણ મિત્રો કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લે તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત। દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોના દેવા છે મિત્રો હાલ વધી રહ્યા છે। ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે, દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।
જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો છે મિત્રો ચર્ચામાં આવ્યો. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો ખાસ કરીને જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જે નવા ફેરફારો લાગુ થયા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સના જે નિયમો છે એમને લઈને મહત્ત્વના સમાચાર કે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ છે મિત્રો કઢાવવું પડતું હોય છે અને તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી છે તો વહેલી તકે ફેબ્રુઆરી 2025 પછી તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ઘરે બેસીને ટેસ્ટ છે તમે આપી શકો છો. ઘરે કે ઓફિસના કોમ્પ્યુટરની અંદર લેપટોપની અંદર વેબ કેમેરા કનેક્ટ કરી અને ઇન્ટરનેટ કનેક્ટ કરી તમે ટેસ્ટ છે આપી શકો છો, એટલે કે કાચા લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકો છો, જેમની અંદર 15 પ્રશ્નો છે પૂછવામાં આવશે. એમાંથી 9 પ્રશ્નોના જવાબ તમારે સાચા આપવાના રહેશે. મિત્રો આરટીઓ ઉપર જઈને પણ તમે વિકલ્પ છે એ તમે મેળવી શકો છો. એના આધાર પર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ છે એ પણ મેળવી શકો છો. મિત્રો ખાસ કરીને 1 ફેબ્રુઆરી 2025થી જ તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ છે એટલે કે કાચું લાઇસન્સ છે એ મેળવી શકો છો. નવી પદ્ધતિ છે એ અમલમાં આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર કે પ્રધાનમંત્રી ઓફિસે એટલે કે PMOની ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કર્યા અને એમણે કહ્યું કે હવે નવું સિમ કાર્ડ ખરીદવા માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન છે ફરજિયાત છૂટકે વિક્રેતા છે. મિત્રો એમને આમને આમ સિમ કાર્ડ આપતા હતા, પરંતુ હવે ખાસ કરી મિત્રો લોકોએ છે એ આમને આમ સિમ કાર્ડ આપી શકશે નહીં અને મિત્રો આધાર બેઝ ઉપર બાયોમેટ્રિક વેરિફિકેશન પાસ થવું પડશે. નવું સિમ કાર્ડ ખરીદવા માટે પણ નવો નિયમ છે એ મિત્રો હાલ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં થી જ ખેડૂતોને જેટલું પણ પાણી જોઈતું હોય એટલું પાણી આપવામાં આવશે. મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાહેધરી આપી છે અને કહ્યું છે કે ખેડૂતોને જેટલી માંગ છે એ પ્રમાણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છે મિત્રો મળતું રહેશે. પાણીનો જથ્થો છે પણ હવે પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખવામાં આવશે અને આ સિવાય ખેડૂતોને જોવે એટલું પાણી છે એ પણ હવે આપવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જોવે એટલું છે મિત્રો મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ફેરફાર ઉપર નજર કરી લઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર ચૂંટણી છે મિત્રો યોજાવાની છે. ખાસ મિત્રો ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો ઉપર ચૂંટણી છે એ યોજાઈ શકે છે અને મિત્રો એમના મતદાનની તારીખ છે મિત્રો 16 ફેબ્રુઆરી 2025 જાહેર કરવામાં આવી છે. મતગણતરીની તારીખ છે મિત્રો 18 ફેબ્રુઆરી 2025 જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ સાથે જ આપણે જણાવી દઈએ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી પણ બાકી છે, તો એની પણ તારીખ છે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બેંક ખાતા ધારકો માટે પણ કેટલાક મહત્ત્વના સમાચાર કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મિત્રો કહ્યું છે કે ગુજરાતની દરેક બેંકોને, દેશની બેંકોને હવે તમારે માર્કેટિંગ માટે 140 નંબરની શ્રેણીમાંથી જ ફોન કરવો રહેશે અને ગ્રાહકોના નાણાકીય લેવડ દેવડ સંબંધિત તમારે ફોન કરવાનો હોય તો તમારે હાલ 1600 નંબરની શ્રેણીમાંથી જ ફોન કરવો પડશે. મિત્રો હાલમાં આદેશ આપવામાં આવ્યો છે અને RBIએ કહ્યું છે કે 31મી માર્ચમાં આ અમલની કરવામાં આવશે અને મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનાથી જ આ અમલવારી છે એ મિત્રો કરી દેવામાં આવશે. ઘણી બધી બેંકોમાંથી હવે તમારે માર્કેટિંગ માટે કોલ આવશે, તો નાણાકીય લેવડ દેવડ માટે કોલ આવશે તો આ સિરીઝમાંથી જ આવશે. કોલ અથવા તો SMS મારફતે થતી નાણાકીય છેતરપિંડી રોકવા માટે RBIએ મિત્રો હાલ દરેક ખાસ કરીને મિત્રો બેંકોને આદેશ આપ્યો છે, જે અંતર્ગત બેંકના કોઈ પણ કોલ આવે તો 2 નંબર ઉપરથી જ આ 2 નંબરની સિરીઝ ઉપરથી જ આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હવે ગેસ સિલિન્ડરના ભાવ છે મિત્રો હાલ બદલી શકે છે. ખાસ મિત્રો છેલ્લા મહિને એટલે કે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં છે મિત્રો ઘટાડો કરવામાં આવ્યો હતો.
છેલ્લા 5-6 મહિનાથી મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે મિત્રો એમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ બજેટ ગુજરાતનું જાહેર થશે એમની અસરના કારણે ભાવ છે મિત્રો ઘટી શકે છે અથવા તો વધી શકે છે. ત્યાર પછી કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થયું. સાથે સાથે મિત્રો હવે ગુજરાત રાજ્યનું પણ હવે બજેટ છે મિત્રો 20 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થવાનું છે. આ બજેટની અંદર નવી જાહેરાતોની આશાઓ છે અને ગુજરાતના લોકોને રહેલી છે આશા. અને મિત્રો ત્યાર પછી ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તાને લઈને મહત્વના સમાચાર. 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં મિત્રો હપ્તો છે એટલે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વીમાને લઈને ખૂબ જ મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ છે, ડીઝલ છે, CNG છે, ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે, પ્રદૂષણ નિયંત્રિત પ્રમાણપત્ર મેળવવા માટે મિત્રો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો છે એ પણ હવે તમારે બતાવવાનો રહેશે. એટલે કે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો હશે તો જ તમે આ સેવાઓનો લાભ છે મિત્રો લઈ શકો છો. મિત્રો નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું છે મિત્રો લેવા માટે જણાવ્યું છે. એટલે કે તમારી પાસે કોઈ પણ વાહન છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય કે પછી મિની ટ્રેક્ટર હોય, JCB હોય, કોઈ પણ પ્રકારનું વાહન હોય તો એ વાહનનો થર્ડ પાર્ટી વીમો છે મિત્રો તમારી પાસે હોવા અત્યારે આવશ્યક છે. જો તમે આવનારા દિવસોની અંદર મિત્રો પેટ્રોલ છે, ડીઝલ છે, CNG છે, ફાસ્ટેગ છે, ટ્રેક છે, ફાસ્ટેગ છે, ખાસ મિત્રો એ રિન્યૂ વગેરેની પદ્ધતિ છે એ સરળતાથી કરી શકો એવી જગ્યાએ હવે થર્ડ પાર્ટી વીમો છે એ પણ તમારે બતાવવો પડશે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવા માટે હાલ જણાવ્યું છે. તો મિત્રો હાલ વીમાને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે વાહન છે તો એનો વીમો તમારી પાસે હોવો જરૂરી બનશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરી લઈએ તો હાલ ખેડૂતો માટે ખેડૂત ઉપયોગી સમાચાર. ગુજરાતના લાખો ખેડૂતો છે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે 19મા હપ્તાની જે ઓફિશિયલી તારીખ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જ્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ તારીખની જાહેરાત છે કરી છે, એમને કહ્યું છે કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મિત્રો આ દિવસે એટલે કે PM મોદી છે એ મિત્રો બિહારના પ્રવાસે જશે અને ત્યારે હાલ મિત્રો ખેડૂતો માટે જાહેરાત છે એ પણ કરશે અને ખેડૂતોના ખાતામાં મિત્રો 19મો હપ્તો છે એ પણ હાલ ખાસ કરીને 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 24 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં છે આ હપ્તો છે મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવશે, જમા કરી દેવામાં આવશે. તો ખેડૂતો માટે પણ ખેડૂત ઉપયોગી સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો કામના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના વાહન ધારકો છે એ પણ ધ્યાન આપજો. કારણ કે મિત્રો તમારી પાસે જો મિત્રો 15 વર્ષથી વધુ જૂનું કોઈ પણ વાહન છે તો સરકાર રસ્તા ઉપર તે ચલાવવા માટેની અનુમતિ આપતી નથી, પરવાનગી આપતી નથી. એની માટે તમારે સર્ટિફિકેટ કઢાવવું પડે છે. વાહનને તમારે સ્કેમ્પિંગની અંદર મોકલવું પડે છે અને સ્કેમ્પિંગ પોલિસીમાં તમારું વાહન રિજેક્ટ થાય તો એ ભંગારની અંદર જાય છે. ત્યાર પછી મિત્રો તમારે નવું વાહન છે એ ખરીદવું પડે છે. તો મિત્રો હાલ નવા વાહન ખરીદવા ઉપર સરકારે મોટી ભેટ આપી દીધી છે અને મિત્રો સરકારે પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું પણ હાલ ભર્યું છે. જે અંતર્ગત પરિવહન મંત્રાલય વાહન સ્કેમ્પિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ છે મિત્રો જાહેર કર્યો છે. જે હેઠળ જૂના વાહનોને સ્કેમ્પ કરી અને નવા વાહનોની ખરીદી ઉપર હાલ મિત્રો 50% ટેક્સની અંદર છૂટ છે એ મિત્રો આપવામાં આવશે. તો વાહન ચાલકો છે એ વાહન ધારકોને પણ હવે ખૂબ જ અગત્યના સમાચાર કે ખાનગી વાહનોને સ્કેમ કર્યા બાદ નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટેક્સની અંદર 25%નું રિબેટ છે એ પણ આપવામાં આવશે. જ્યારે મિત્રો કોમર્શિયલ વાહન હોય એમની અંદર પણ હાલ 15% સુધીની જે મર્યાદા છે એટલે કે 15% સુધી રિબેટ છે એ પણ આપવામાં આવશે. પરંતુ સરકારે નવો પ્રસ્તાવ જાહેર કર્યો છે જે હેઠળ હવે તમે નવું વાહન ખરીદવા માટે કોમર્શિયલ હોય કે ખાનગી વાહન હોય એટલે કે જૂનું ખાનગી વાહન હોય એનું તમે સ્કીમ્પિંગ કરી અને નવું ખરીદવા માગો છો તો આ બંને ઉપર 50% સુધીનું ટેક્સની અંદર તમને ડિસ્કાઉન્ટ છે મિત્રો મળવાપાત્ર રહેશે. તો જૂના વાહન ધારકો છે એના માટે અગત્યના સમાચાર. સરકાર મિત્રો ટૂંક સમયની અંદર જ આ નવી પોલિસી છે એ અંતર્ગત જાહેરાત કરશે. ટેક્સની અંદર મિત્રો 50%ની છૂટ આપવાની પણ જાહેરાત કરી દેવામાં આવશે. જો મિત્રો તમારી પાસે 15 વર્ષથી વધુ જૂનું વાહન છે તો તમે એ રસ્તા ઉપર ચલાવી શકશો નહીં અને તમને અનુમતિ પણ સરકાર આપતી નથી.
પ્રદૂષણ થતું હોય છે એવું સરકાર કહે છે, એના માટે તમારે સર્ટિફિકેટ છે એ પણ મિત્રો તમારે બતાવવાનું રહેશે. મિત્રો એ અંતર્ગત હવે વાહન તમે વેચી અને ત્યાર પછી નવું ખરીદવા માંગો છો તો હવે 50%ની છૂટ છે એ તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક. હાલમાં ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે અને એ અંતર્ગત મિત્રો માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે તમારા રાશન કાર્ડનું KYC છે મિત્રો કરાવી લેવાનું છે. જો તમે મિત્રો 15 ફેબ્રુઆરી સુધીમાં રાશન કાર્ડનું KYC નહીં કરાવો તો ત્યાર પછી તમને રાશનનો લાભ છે મળશે નહીં. જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ગુજરાત સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકોએ 31મી માર્ચ 2025 સુધીમાં રાશન કાર્ડનું KYC છે મિત્રો હાલ કરાવવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ મહત્વના સમાચાર કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત છે મિત્રો હાલ કરવામાં આવી રહેલી છે. તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે મિત્રો તમારે આપવો નહીં પડે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો હાલ લગાડવામાં આવશે. મિત્રો અત્યાર સુધીમાં એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો લગાડી દેવામાં આવતી હતી. પરંતુ હવે મિત્રો હવે સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર જ આવતા હોય છે, પરંતુ એવું હવે નહીં બને. સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે. સરકાર પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે 2 મોડલો અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યા છે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો લગાડવામાં આવશે. આ મોડલ હેઠળ મિત્રો હાલ 1/3 પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ છે મિત્રો સ્થાપિત કરી દેશે અને મિત્રો હાલ લગાડી દેવામાં આવશે. સાવ મફતમાં સોલાર પેનલ છે એ લગાડી દેવામાં આવશે. તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ છે, કોઈ પણ ચાર્જ છે આપવો નહીં પડે, કોઈ પણ પ્રકારના પૈસા છે ખર્ચવા નહીં પડે. મફતમાં સોલાર પેનલમાંથી જે વીજળી આવે છે એ વીજળી માટે તમારે ચૂકવણી છે મિત્રો કરવાની રહેશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના માટે તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડી દેવામાં આવશે. તો મિત્રો સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 નવા મોડેલો છે એ રજૂ કરવામાં આવ્યા છે, જે હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે એ પરંતુ સોલાર પેનલ લગાડવા માટે પૈસા નથી એવા દરેક લોકો હવે મફતમાં સોલાર પેનલ લગાવી શકે છે. સરકાર દ્વારા સાવ મફતમાં છે એમના ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો ફિટ કરી દેવામાં આવશે. એમાંથી જે પણ વીજળી તમે વાપરો છો એ વીજળીમાં તમારે રાહત દરે પૈસા છે સરકારને આપવાના રહેશે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ચાર્જ છે તમારે ભોગવવો નહીં પડે. આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર સરકાર છે મિત્રો આ નવું મોડલ છે એ તૈયાર કરવા જઈ રહી છે, જે અંતર્ગત હવે તમે સાવ મફતમાં જ તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો સ્થાપિત કરી શકો છો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો સમાચાર આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો જૂનાગઢમાં તુવેરનો ઊંચો ભાવ 104 રૂપિયા રહ્યો, જ્યારે એવરેજ ભાવ 1400 રૂપિયાની સપાટી પર રહ્યો. જ્યારે મિત્રો ઘઉંના ઊંચા ભાવ 702 રૂપિયા, જ્યારે એવરેજ ભાવો 620 રૂપિયા રહ્યા છે. લાલ અને સફેદ ડુંગળીની એવરેજ ભાવો તૂટી છે. ઊંચા ભાવ આજે સફેદના ખાસ કરીને મિત્રો 501 અને લાલના 512 રૂપિયા રહ્યા. કપાસમાં હાલ મિત્રો અમરેલીમાં 1610 રૂપિયા રહ્યા. એવરેજ ભાવ છે મિત્રો 1440 રૂપિયા છે મિત્રો હાલ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મગફળીના ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો ઘટાડો થયો. કૃષિ બજેટમાં 15% વધારો કરવામાં આવે તેવી સંભાવના રહેલી હતી. આ સાથે બટેકામાં ખેડૂતોને ખેતર બેઠા પ્રતિ મણ સરેરાશ 230 રૂપિયા ભાવ મળી રહ્યા છે. દેશભરમાં જે નવા લસણની આવક વધતા ભાવમાં નરમાઈનો માહોલ છે. સફેદ તલની બજારમાં પણ હાલ મિત્રો ભાવ છે થોડાક ઘટેલા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે,
ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી। આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના હોય, શ્રીમંત હોય, મહિલા હોય, એસસી હોય, એસટી હોય। ખેડૂતે કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો જે 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો કુલ ખર્ચના 25% અથવા તો 50,000 રૂપિયા બેમાંથી ઓછું હોય એ સબસિડી સ્વરૂપે મળવા પાત્ર રહેશે। તો ખેડૂતો માટે પણ મિત્રો જો ખેડૂતોને વાહન ખરીદવું હોય તો સરકાર દ્વારા મિત્રો એક નવી યોજના શરૂ કરવામાં આવી છે। વાહન ખરીદવા માટે હવે સહાય સ્વરૂપે પૈસા છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે।